ખબર નહોતી. વર્ષો પહેલાં આફ્રિકા જવાનું, એ જ્યાંની કથા રાખી હતી આફ્રિકામાં, એના શાળા ઘાટકો પર રહે. એટલે પહેલાં લોકોએ એને સોંપ્યું કે બાપુનું પાસપોર્ટ કરાવ્યું. એટલે પાસપોર્ટ એણે, ત્યારે પાસપોર્ટનું રૂપ જુદું હતું. પાસપોર્ટના ઘણા પરિવર્તનો થયા, સુધારા બહુ થયા. એ વખત આ લગભગ 70-71ની સાલની આ વાત છે, ત્યારની વાત. એને કઢાવ્યું. એટલે એમાં કે તમારે જ્ઞાતિ લખવી પડે કે તમે કોણ છો. કીધું જ્ઞાતિમાં તો અમે ક્યાંય આવતા નથી, સાધુ લખ્યું. પણ હવે શું થાય કે એ સાધુમાં પછી એ લોકો બધા સમજે એટલે એણે પ્રિષ્ટ લખ્યું અંગ્રેજીમાં. પ્રિષ્ટ એટલે સાધુ. પણ હવે ક્યાં સાધુ અને ક્યાં પ્રિષ્ટ થાય, ક્યાંય મેળ ખાય. સાધુ જેવો કોઈ શબ્દ નથી જગતમાં મારી દ્રષ્ટિએ. તો પછી પાછો એ પાસપોર્ટ પૂરો થયો અને બીજી વખત પછી મેં એ પ્રિષ્ટ કઢાવી નાખ્યું, સાધુ લખી નાખો. ઓલા કે આપણી, મેં કીધું એ સાધુનો જ અર્થ પ્રિષ્ટ થાય. લખી નાખને તું મૂકને યાર પ્રિષ્ટ. પછી સાધુ લઈ. પછી વાર હવે કેટલું ફર્યો તમારા આશીર્વાદથી. એટલે પાસપોર્ટ તો કેટલું બિચારું ધીક ઝીલે, કેટલું ધીક ઝીલે, કેટલી ઝીલે. પાછો પાસપોર્ટ પૂરો થઈ ગયો. પછી છેલ્લે 10 વર્ષ પહેલાં પાછો નવો પાસપોર્ટ કરાવ્યો. તો એમાં એ પૂછે તમારો ધંધો શું. એ કે તમે કલાકાર છો, તમે ત્યાં શું પ્રોગ્રામ આપવા જાઓ છો, ધંધો કરવા જાઓ છો, તમે ઉદ્યોગ, એમાં ધંધો પૂછે. એટલે મેં કીધું લખો ધંધો ભજન. હવે એને કાંઈ ભજનમાં ખબર નહીં, હાલ્યું બાપુ હજી હાલે છે એમને. નહીંતર ભજન કાંઈ ધંધો બધાને નવાઈ લાગે કે આ કાંઈ. મેં કહ્યું પણ અમારો ધંધો જ છે, અમે શું કરીએ? જે ધંધો એ લખ્યો અમે થોડા કાંઈ, અમે કંઈ બીજું કાંઈ કરીએ ચાલે. મારો કહેવાનો અર્થ એ છે કે સાધુ કોઈ વર્ણમાં નથી.